નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતેના છે અને આજે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળવા જઈ રહી છે। તે પહેલાંના અહીંયાના દ્રશ્યો, આ જે પ્રાંગણના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્નો કરશું અમે। મારા કેમેરામેન નિહાર પંચોલીને કહીશ કે આ સમગ્ર જે પરિષદ છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીનું તેના દ્રશ્યો બતાવે। અત્યારે અહીંયા પોલીસ કાફલો હોય, વડોદરા મહાનગરપાલિકાની સિક્યુરિટીના જવાનો હોય, આ તમામ લોકોનો ખડકલો અહીંયા થઈ ગયો છે। વાત છે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા છે। આ પ્રકારના દ્રશ્યો દર્શક મિત્રો જ્યારે કોઈ નેતા આવતા હોય ત્યારે જોવા મળતા હોય છે અને વડોદરા મહાનગરપાલિકામાં આવા દ્રશ્યો કોઈ દિવસ જોવા નથી મળ્યા જે હવે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જ્યારે હવે ચૂંટણીના દિવસો નજીક છે અને તાજેતરમાં થોડા દિવસ પહેલાં પણ જ્યારે મોરચો આવ્યો હતો ને મોરચો આવ્યા બાદ જ્યારે મેયરની નેમ પ્લેટને તોડફોડ કરવામાં આવી હતી, શાહી ફેંકવામાં આવી હતી, શાહીથી નેમ પ્લેટને બગાડવામાં આવી હતી અને ત્યારબાદ મ્યુનિસિપલની સૂચના પણ, કમિશનરની સાહેબની સૂચના અનુસાર સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી। સાથે સાથે ગતરોજ જ્યારે સમાચારના માધ્યમથી આપે જોયું હશે, અમારા સ્પાર્ક ટુડેનો અહેવાલ પણ બતાવવામાં આવ્યો હતો કે જે કમિશનર તરફનો ગેટ છે ત્યાં હરેક જે આવતા જતા લોકો છે, જે નાગરિક છે તેની એન્ટ્રી પણ કરવામાં આવે છે, તેઓનું આધાર કાર્ડ પણ ચેક કરવામાં આવે છે। ત્યારે આજે જ્યારે સભા મળવાની છે ત્યારે સમગ્ર પરિષદને અહીંયા કહી શકાય કે જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જાણે કે કોઈ મોટા નેતા આવતા હોય કે પછી આ કઈ સામાન્ય જનતા જ્યારે રજૂઆત કરવા આવતું હોય તેનો ડર સતાવતો હોય, પરંતુ વાત કોઈ પણ હોય, અત્યારે અહીંયા તમામ જે પોલીસકર્મી છે, એસસીપી કક્ષાના અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અને સાથે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા, જે સિક્યુરિટી શાખાના ઓફિસરો છે તે તમામ લોકો અહીંયા ઉપસ્થિત કરી દેવામાં આવ્યા છે। પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર વડોદરા મહાનગરપાલિકાના પરિષદની આ સ્થિતિ છે। અત્યારે જ્યારે સભા 5 વાગે શરૂ થશે ત્યાર પહેલાંના જે દ્રશ્યો છે અને તેની પહેલાં જ અહીંયા સમગ્ર પરિષદ હોય, અહીંયા મેયર તરફનો ગેટ છે અને ત્યાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પેલી તરફ જે ત્રીજો ગેટ છે મ્યુનિસિપલ કમિશનર તરફ કચેરી તરફનો, ત્યાં પણ આવતા જતા લોકોનું આઈડી ચેક કરી, નામ લખી અને ત્યારબાદ તેઓને પ્રવેશ આપવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે આ સિસ્ટમ ચાલુ થઈ છે હવે કે વડોદરા મહાનગરપાલિકામાં આવતા જતા તમામ લોકોનું પરીક્ષણ કરીને અંદર જવા દેવામાં આવશે। આ પ્રકારના દ્રશ્યો પહેલાં જોવા નહોતા મળતા પરંતુ હવે જોવા મળી રહ્યા છે અને અત્યારે સમગ્ર પરિષદ પોલીસ કાફલાથી, સિક્યુરિટી કાફલાથી સજ્જ હોય તેવા દ્રશ્યો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જોવા મળી રહ્યા છે। ત્યારે સવાલ નાગરિકોને થાય કેમ કે આટલી બધી સિક્યુરિટી કોના માટે, અને નાગરિકોને જ્યારે કોઈ શરૂથી જ વર્ષોની પ્રણાલિકા રહી છે, નાગરિકો અહીંયા આવી અને પોતાની વેદના છે તે અહીંયા ઠાલવી શકે છે, જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે તેઓને જણાવી શકે છે, પરંતુ આટલો મોટો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ ને ખાસ જ્યારે કારણ હોય કે સિક્યુરિટીનો, ત્યારે લોકોની જે આ વેદના છે ક્યાંક ને ક્યાંક એ પણ સાંભળવા માટે તેઓ પણ કઈ રીતે પહોંચશે તે પણ એક સવાલ છે। કેમેરામેન નિહાર પંચોલી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।